નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ચોટીલા રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા નજીક ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ધડાકેભેર અથડાઈ હતી, જેમાં ઘટના સ્થળે જ એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા છે। ચોટીલાથી દર્દીને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો। જો કે નસીબની બલિહારી કેવી કહેવાય કે જે દર્દીને સારવાર માટે લઈ જવાઈ રહ્યો હતો તે દર્દી બચી ગયો અને સાથે રહેલા 3 લોકોના મોત નીપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ધૂળેટીના દિવસ બાદ આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગમખ્વાર હતો કે એમ્બ્યુલન્સનો બુકડો બોલાઈ ગયો હતો। અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો અને આ અકસ્માત દર્દીની સાથે રહેલા વિજયભાઈ બાવળિયા, પાયલબેન મકવાણા અને ગીતાબેન મિત્યાણાનું કમકમાટી ભરી મોત નીપજ્યું છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે જ દોડી જઈ તપાસ હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।